સંભવનાથ નજીક બસ અને ઇકોના અકસ્માતમાં 2ના મોત, અન્ય 4ને સારવાર માટે ખસેડાયા. આજે તારીખ 22 જુલાઈના રોજ સવારે 10 વાગ્યાના સુમારે ખેરાલુ સટલાસણા રોડ ઉપર સંભવનાથ નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ઇકો કારના ફૂરચા નીકળી ગયા હતા, તો એસટી બસને પણ આગળના ભાગે નુકસાન થયું છે. અંબાજીથી રાજપીપળા જઈ રહેલી બસ અને ઇકો વચ્ચે ટક્કર એટલી ભીષણ હતી કે 2 લોકોના સારવાર મળે એ પહેલા જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકોને સારવાર માટે વડનગર ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. ઇકો ગાડીમાં સવાર લોકો વડોસણના હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેરાલુ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રસ્તાનું 4 લેનનું કામ ચાલી રહ્યું હોવાથી ઠેર ઠેર ડાયવર્ઝન અને તૂટેલા રસ્તાઓ પર સાવધાની રાખવાની જગ્યાએ બેફામ ડ્રાઇવિંગથી નાના મોટા અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. અહેવાલ રોનિત બારોટ સાથે કશ્યપ રાવલ, ખેરાલુ. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.